જૂનાગઢના પત્રકારત્વ મિત્રોનું ઇતિહાસમાં સૌ પ્રથમવાર સ્નેહ મિલન યોજાયું હતું। જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની છાયામાં રામવાડી ખાતે એક નવો ઇતિહાસ રચાયો છે। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વ સાથે જોડાયેલા કલમના કસબીઓ જ્યારે એક મંચ પર એકઠા થાય ત્યારે સમાજમાં એક મજબૂત સંદેશ જતો હોય છે। જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમે એકતા અને નિસ્વાર્થ સેવાની નવી મિસાલ કાયમ કરી છે। આ સ્નેહ મિલનની સૌથી મોટી અને ઉમદા બાબત એ રહી કે તેનું આયોજન કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ કે રાજકીય એજન્ડા વગર કરવામાં આવ્યું હતું। પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણીવાર સંસ્થાઓ કે સંગઠનો ચોક્કસ હેતુ સાથે મળતા હોય છે, પરંતુ આ મિલન સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન અનેક આદર્શ આચાર સંહિતા જોવા મળી હતી। આયોજકો અને ઉપસ્થિત તમામ પત્રકારોએ પૂર્વ નિર્ધારિત રીતે જ કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કે અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓથી દૂરી જાળવી રાખી હતી। પત્રકાર મિત્રો વચ્ચે થયેલી ચર્ચાઓનો મુખ્ય સૂર એ હતો કે તાલુકા કક્ષાએ પત્રકારોએ સંગઠિત રહેવું અત્યંત જરૂરી છે, જેથી કોઈ પણ અન્યાય સામે અવાજ ઉઠાવી શકાય। કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ એક પરિવારની જેમ સમય પસાર કર્યો। તમામ પત્રકારોએ સાથે મળીને રાત્રિ ભોજનનો લહાવો લીધો। તાલુકાઓના પત્રકારોના સફળ અને ભવ્ય સ્નેહ મિલન બાદ હવે આગામી 3-4 દિવસમાં જૂનાગઢ શહેરના પત્રકારો માટે પણ આવું જ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। શહેરના પત્રકારોમાં પણ આ બાબતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ શૃંખલા પત્રકારત્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।